જરાક ધ્યાન આપજો મેરે ભાઈ બહેન। તળાવની અંદર કમળનું ફૂલ ખીલે અને એક સૂર્યનું કિરણ એના પર પડે અને કમળના ફૂલને એમ થાય કે સૂર્યનું એક કિરણ મારી અંદરથી એમ કહેવાય બધી જ ઉદાસીનતા દૂર કરી નાખે અને મને તાજગી આપી દે અને હું ખીલી જાઉં। એક કિરણ જો આટલો બધો આનંદ આપે તો એ કમળને એમ થાય કે લાવને એક વખત સૂર્યને સ્પર્શ કરી આવું। અને કમળ એમ કહેવાય ધીમે 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 સૂર્યની નજીક જાય, પણ શું એ સૂર્યની નજીક પહોંચી શકે? સૂર્યની નજીક તો મેરે ભાઈ બહેન આ વિશ્વની અંદર એક જ વ્યક્તિત્વ પહોંચી શક્યું અને એ છે અમારા હનુમંતલાલ મહારાજ, બાકી કોઈની તાકાત। એક કમળ એમ કહેવાય સૂર્ય તરફ ગતિ કરે પણ થોડું નજીક જાય એટલે એને બળવું પડે પડે પડે। જ્યાં સુધી દૂર હતું ત્યાં સુધી શાંતિ હતી, પણ જેવું નજીક ગયું એ કમળે પણ બળવું પડ્યું। એટલે જ કહેવાય છે મજા છે દૂર રહેવામાં પતંગા જો અગર સમજે સમજે તો એને કહી દેજો ના કદી સમજે અગર સમજે તો કહી દેવું સમજે તો દીપકથી દાજવા કરતા દૂર રહેવામાં દીપકમાં દાજવા કરતા મજા છે। દૂર રહેવા કહું છું પ્રેમીઓ સમીપ સંસાપ છે જા મજા છે દૂર રહેવા, આનંદ દૂર રહેવામાં છે। આપણે જોયા હશે એમ કહેવાય કે આપણે દીવા કરીએ અથવા તો એમ કહેવાય જ્યારે આ ફોકસ કેવું કંઈક ચાલુ થાય ને તો કેટલા બધા જીવડાઓ એની પાસે જવા પ્રયત્ન કરે। એને ખબર છે કે મારી પેઢીઓને પેઢીઓ આને સ્પર્શવાની ઈચ્છામાં બળીને ભસ્મ થઈ ગઈ તો પણ એને સ્પર્શવાની ઈચ્છા કરે ને જેવા નજીક જાય એટલે એને પણ બળવું જ પડે। બસ એટલે પણ એને પણ સમજાવી દો કે દીપકથી દાજવા કરતા મજા છે દૂર રહેવા। મેરે ભાઈ બહેન જ્યાં દૂરી હશે ને ત્યાં પ્રેમ વધારે હશે, જ્યાં નિકટતા આવી ગઈ જ્યાં સમીપતા આવી ગઈ પછી એમ કહેવાય એનો પતિ એમ કહી દે કે હવે મારે જવું નથી, અહીંયા જ રહેવું છે, પછી ઓલી પત્ની એમ કહેવાય એની માટે બીજા દિવસે આરતીનો થાળ લઈને ન ઊભી રહી, કારણ કે ખબર છે કે હવે તો અહીંયા જ રહેશે। आओगे तुम अंगना बरसेगा सावन बरसेगा सावन झूम झूम बरसेगा सावन बरसेगा सावन अंगना तो दिल में
पाओगे तुम मेरे साजना अंगना फूल खिले। એટલે મજા છે દૂર રહેવામાં, જ્યાં નિકટતા છે ને ત્યાં મેરે ભાઈ બહેન હર હંમેશ દુઃખ છે। જે વ્યક્તિ તમને બહુ પ્રેમ કરતો હશે ને મેરી ભાઈ બહેન એ જ વ્યક્તિ તમને દુઃખ આપીને ક્યારે જતો રહે એ ખબર નહીં પડે। જેની સાથે તમારી ઓળખાણ જ નથી, જેની સાથે તમારી મુલાકાત નથી, એ વ્યક્તિ તમને કોઈ દિવસ પણ દુઃખ નહીં આપે। પણ જેની સાથે તમારી મુલાકાત છે, જે તમને બહુ સારી રીતે ઓળખે છે, દિવસમાં એક વખત તમને મળે છે, એ જ વ્યક્તિ તમને દુઃખ આપી છે। કારણ કે નિકટતા છે, સમીપતા છે।